નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. આજનો જે આપણો વિષય છે તે છે હિન્દી ઉપર. હિન્દીનો મિત્રો આજે આપણે લેવાનું છે વિષય વ્યાકરણનો, અને તેમાં પણ લેખન એટલે કે પત્ર લેખન. પત્ર લેખનના પ્રકાર તો ઘણા બધા છે, પરંતુ આજે આપણે જે પત્ર લેખન કરવાનું છે તે છે પ્રાર્થના પત્ર. અનુમતિ પત્ર, પ્રાર્થના પત્ર, આશ્વાસન પત્ર, આમંત્રણ પત્ર, બધાઈ પત્ર, પ્રશાસકીય પત્ર, ડાયરી, આવા ઘણા બધા પ્રકારના પત્રો આપણને હિન્દી વિષયમાં લખવાના થાય છે. તો આજનો આપણો વિષય છે પ્રાર્થના પત્ર. એ પ્રાર્થના પત્ર કેવી રીતના લખવું? ગુજરાતીમાં કહું તો રજા ચિઠ્ઠી. રજા ચિઠ્ઠી તમારે કેવી રીતના લખવી તેનો નમૂનો અહીં આપણને આપેલો છે. તો જોતા જઈએ. પ્રશ્ન શું છે? તો પ્રશ્ન આ પ્રમાણે છે, बीमारी के अवकाश के लिए कक्षा शिक्षक को पत्र लिखिए. તમે બીમાર છો, તમારી શાળામાં 4-5 દિવસ રજા પડે એમ છે, તો તેના માટે તમારે કક્ષા શિક્ષક એટલે કે વર્ગ શિક્ષકને, ક્લાસ ટીચરને પત્ર લખવાનો છે, રજા ચિઠ્ઠી લખવાની છે. કેવી રીતના? જોતા જઈએ. તો મિત્રો 4 સ્ટેપમાં આપણે પત્રને સમજી લઈએ. તો સૌપ્રથમ છે સરનામું. દરેક પત્રની જેમ પત્ર લખીએ છીએ ત્યારે સૌપ્રથમ પત્ર લખનાર વ્યક્તિનું સરનામું આવશે. અહીં પત્ર હું લખી રહ્યો છું તો સરનામું મારું આવશે. આ જે સરનામું છે તે નમૂનારૂપ છે. રૂગનાથપુર ગામ, પોસ્ટ આવતી હોય તો તાલુકો બાયડ અને તારીખ. થઈ ગયું આટલું ક્લિયર? સૌપ્રથમ સરનામું. ત્યારબાદ બીજો મુદ્દો છે, આપણે જે વ્યક્તિને પત્ર લખવાનું છે તેના માટેનું સંબોધન. તો આપણા ગુરુજીને પત્ર લખી રહ્યા છીએ શિક્ષકને, એટલા માટે સેવામાં આદરણીય ગુરુવર, કક્ષા 8. ધોરણ 8માં આપણે ભણીએ છીએ ધારો કે રૂગનાથપુર પ્રાથમિક શાળા અને ગામ રૂગનાથપુર. તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા શિક્ષકને સંબોધન કરી લીધું. સરનામું સૌપ્રથમ આપણું, ત્યારબાદ શિક્ષક જે વ્યક્તિને પત્ર લખવાનું છે તેનું સંબોધન, ક્યાં અને તેનો હોદ્દો બધું આપણે આમાં લખી લીધું. તો આ પ્રમાણે આપણે રજા ચિઠ્ઠી લખીશું. હવે આગળ ત્રીજો અને અગત્યનો મુદ્દો, શા માટે આપણે આ પત્ર લખી રહ્યા છીએ? તો પ્રાર્થના પત્ર છે, રજા ચિઠ્ઠી છે. તો જોતા જઈએ. बड़े आदर के साथ आपको विदित हो कि कल शाम को मुझे बुखार था. ताव હતો. डॉक्टर की सलाह ली, उन्होंने बताया कि मुझे मलेरिया है, इसलिए स्वस्थ होने में कम से कम 5 से 6 दिन लगेंगे. अतः आपसे निवेदन है कि मैं अगले 1 सप्ताह तक पाठशाला में आ सकूंगा नहीं. मुझे 1 सप्ताह का अवकाश એટલે કે રજા प्रदान करें. मैं ठीक होने के बाद मेरी पढ़ाई का जो नुकसान हुआ है उसे पूर्ति कर लूंगा. तो મિત્રો પત્ર લખવાનું કારણ આવું હોઈ શકે. હવે આગળ હવે આપણે પત્રને પૂરો કરવા જઈ રહ્યા હોય છે. તો इसके लिए मैं सदैव आपका कृतज्ञ रहूंगा. તમે મને રજા આપશો તો હું તમારો આભારી રહીશ. આપકા આજ્ઞાકારી છાત્ર. હવે આપણે સંબોધન કરી રહ્યા છીએ કે જે વ્યક્તિ જોડે આપણે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ તેના જોડે શું સંબોધન છે? તો તે વ્યક્તિના આપણે છાત્ર છીએ એટલે કે વિદ્યાર્થી છીએ. શું નામ છે? મેહુલ માવાણી. ક્રમાંક એટલે આપણો હાજરી પત્રક નંબર તો 18, રોલ નંબર. વર્ગ ક્લાસ કયો? તો 8 એટલે કે 1. તો મિત્રો આ રીતે આપણે રજા ચિઠ્ઠી, પ્રાર્થના પત્ર લખી શકીએ છીએ. તો મિત્રો તમે પણ તમારી શાળામાં પ્રશ્ન પૂછાય અથવા તો રજા ચિઠ્ઠી લખવાની થાય, પ્રાર્થના પત્ર લખવાનું થાય, તો કોઈક વખત હિન્દીમાં પ્રયાસ કરજો ને આ રીતે લખજો. પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકશો, પરંતુ હિન્દીમાં પણ પ્રાર્થના પત્ર આ રીતના લખી શકાય. આશા રાખું છું કે તમને હિન્દીમાં પ્રાર્થના પત્ર લખવામાં હવે કોઈ તકલીફ પડશે નહીં. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. અને કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.